કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે છોડીને છોકરાને હગે કરીએ એટલે સારું હોય તો એમને એમ થાય કે મારા મા બાપે જેવા મસ્ત આપણને સારી જગ્યાએ એનો છે બરાબર. પણ એના કર્મમાં સારું લસું હોય તો જ સારું મળે. માવતર તો સારું જ ઈચ્છતું હોય, કોઈ માવતર કોઈનું ખોટું ઈચ્છે નો. માવતર તો પ્રજાનું સારું જ શોધતું હોય કે આપણે શું કરીએ તો આપણી પ્રજાને સારું થાય. પણ એના કર્મમાં લસું હોય એ ભોગવવું જ પડે. એટલે એક આ કર્મ વિશેની વાત કે એક ભાઈ હતી એને લગ્ન કરે એટલે ભાઈનું નામ હતા ઠણઠણ ગોપાલ, ઠણઠણ પારકી જે કહીએ. એટલે હવે ભાઈ લગ્ન કરીને ભાઈને તો લાયા ઘેર લાયા એટલે ભાઈને એમ કીધું કે તમારું નામ એટલે કે મારું નામ ફૂલચંદ. એ કયો તમારું નામ ફૂલચંદ એટલે કેવો? આ તો લગ્ન કરીને ઘેર લાયા એટલે ભાઈ મારા રહોડામાં હતી ને ભાઈ બહાર હતા અને કે એના ભાઈબંધ હશે કે કોઈ જૂનું ઓળખાણવાળું આયા કે ભાઈ ઠંઠણ પાળશે. એટલે પેલી ભાઈ સુબાની બહાર આવી અને ઠંઠણ પાળે ખોફે ચડી જાય. જો ભાઈને ખબર પડી જાય કે હું ઠંઠણ પાળ હું તો લોચો મારા એટલે કે ભાઈ કોઈ હોય ઠંઠણ પાળ નહીં. એટલે ભાઈ તો હંતાઈ જાય. ભાઈ આવી કે ઠંઠણ પાળનું ઘર નહીં, આ તો ફૂલચંદભાઈનું ઘર છે. એટલે એમ કરીને પેલા તો હેડે એટલે આ ઠંઠણ પાળ તો ધડમ ધડ ચેડી પહોંચ્યા એટલે કે ભળ હું વાત કહું એટલે કે હું કે જો મારા બતાને મેં લગ્ન કર્યા, મેં એને એમ કીધું કે મારું નામ ફૂલચંદ છે, મારું નામ ઠંઠણ પાળ નહીં. એટલે તું હવે મને ઠંઠણ પાળ તારે કહેતો ને મારા ઘેર આવે તારે ફૂલચંદ કહેવાનું. એટલે કે હાર ગાણ. ભાઈ હોશિયાર હતી. ભાઈ પેલો પાછળ દોડ્યો ને એટલે ભાઈ પાછળ જઈને આ બેની વાત ઓભળી જી એટલે ભાઈ ખબર પડી કે આ તો ઠંઠણ પાળ છે, આવના પાડ તો કોઈ છે નહીં. ભાઈ ઓભળી જી એટલે ભાઈ પેલા ઘેર આવ્યા એટલે કે મારે તમને હવે રહેવું નહીં. એટલે કે ચમ કે તું તો ઠંઠણ પાળ છે એ કે હારતા એમ કરીને ભાઈ તો હેડ્યો કે આગળ જો એટલે સોના વેણતો હતો ભાઈ. એનું નામ લક્ષ્મી. એટલે કે તમે સોના વેણો એટલે કે ઓવો તો કે તમારું નામ એક કે મારું નામ લક્ષ્મીબેન. એ કે ઓહો તમે લક્ષ્મી છો અને તમે સોનો વેણો. એટલે પેલી ભાઈએ જવાબ આપ્યો કે બેન નામથી એવું કંઈ ન હોય, કિસ્મતમાં હોય તો આપણે સોનોએ વેણવો પડે. એમ કરીને આગળ જાઓ એટલે ભાઈ ભીખ માગતો હતો અને તે મને પૂછ્યું કે ભાઈ તમે ભીખ માગો તમારું નામ એક કે મારું નામ ધનપાલ. એ કે ઓહો તમારું નામ ધનપાલ અને તમે ભીખ માગો. એટલે કે હોય એ તો ભાઈ આપણા નોમનું એવું કશું ન હોય, આપણા કર્મમાં હોય તો ભીખે માગવી પડે. આ તો એમ કરતાં આગળ જાય એટલે ગોમ હતું. એટલે ગોમમાં એક ભાઈ મરી ગયેલા. તે કે છે ફલાણાને ઘેર આટલી બધી વસ્તી છે. એટલે કે એને ઘેર વસ્તી છે એ ભાઈનો અમરભાઈ હતા અને ભાઈ મરી જાય. એ કે ઓહો એનું નામ અમર હતું ને ભાઈ મરી જાય. એટલે કે ઓહો નામથી કોઈ ન હોય. આપણે મરવાનો જાણ આપણો ભગવાનના ઘરની ચીઠી ફાટે તો આપણે જવું પડે. નામથી એવું કશું હોય ન હોય. એટલે કે એવું એટલે કે એવો આ ભાઈ તો બધા ફરતી થાચી. એટલે એને વિચાર કર્યો કે સોના વેણતી લક્ષ્મી દીધી, ભીખ માગતો મેં તો ધનપાલ દીધ્યું અને મરતો મેં તો અમર દીધ્યું. તો એના કરતાં ઠીક છે મારો ઠંઠણ પાળ. એટલે એને વિચાર આવ્યો કે મારા કર્મમાં ઠંઠણ પાળ જ છે. એટલે મારા કિસ્મતી રહી, મારા કિસ્મતમાં હોય એ મારે ભોગવવું પડે. આપણા કર્મમાં હોય એ જ આપણને મળે, એનાથી વધારે આપણને મળતું નહીં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.